આજની કેસેટમાં કાર્યક્રમની શરૂઆત મારા પરમ મિત્ર ધીરુ ધરમસિંહ એટલે ધડા વગરનો ધીરુ એ પાત્ર જ એવું છે કહું છું, તમે એના હામું જુઓ ને ગોટો વળી જાઓ. પણ હવે મારા નસીબમાં છે એ મારો મિત્ર પાછો અંગત દુકાને બેઠો હોય, વળી કંઈક ઘરે જાઉં, મને હવે તેના વગર નથી હાલતું. એક તો મોઢા ઉપર એકાદો ગઠોડો. મેં કીધું આ કઈ થયો ધીરુ? મને કે જન્મથી છે. પેલા તો ડોક્ટર કહેતા હતા 2 બાળક છે, પછી આ ગઠોડો જોઈને કે ના એક જ છે. અને એક તો શીઘ્રામાં પકડાય એવા હાથી જેવા 2 દાંત. તમે ધીરુનો સીન જુઓ ને આખો તો આપણને એમ થાય કે ભગવાનને ઘણી મહેનત કરીએ છો. અને આમ સ્વભાવનો હાવ ભોળો, એને મનમાં કાંઈ ન હોય. એક સ્લીપર પહેરે, બીજા પગમાં ચંપલ પહેરે. મેં કીધું ધીરુ આ શું? મને કે આપણા સામું અમે કોણ ક્યાંય જુએ છે. એટલે આપણે શું પહેર્યું છે એનો કંઈ મતલબ નહીં. લુગડાએ કાયમ લગભગ સફેદ પહેરે, બુશકોટ. મેં કીધું કેમ સફેદ? મને કે કલર ન જાય ને. એટલો બધો અભ્યાસી માણસ છે ને મને શું છે નવરો હોઉં એમ થાય કે બે અહીંયા. હમણાં વળી એક દિન ઘેરે ગયો, મને બહુ કહેતો હતો, મને કે ઘેરે આવો ને આવો વસંતભાઈ. તે મને આવું ખબર નહીં, એક તો 32-33 માણાનું કુટુંબ એનું. મને તો એમ કે કંઈક બાજાબાજી થઈ છે ઘરમાં, એટલા બધા ફરતા હતા. ત્યાં તો ધીરુ ધોયડો આવો આવો કરતો 2 વાર તો દાંત ભટકાણા ઈંડોરામાં. આવો મને કે હું બેઠો. હવે ત્યાં મેં ધીરુનો જે સીન પહેલી વાર જોયો, જાંબલી અને કેસરી કલરના પટાવાળી ચડી પહેરેલી. હવે એમાંથી એના હાવેણી જેવા 2 પગ નીકળેલા અને દાંત બાયણે રહોડી વાળું મોઢું, એક કાને પહેલેથી ચૂંટાઈ ગયેલો છે. આખો એવો વહોરો લાગતો હતો. પણ મેં કીધું આનું અસલી સ્વરૂપ આજ જોયું મેં. મેં કીધું આ પટ્ટામાં બીજી એકેય કલર નહોતો ચડીમાં આવો જાંબલી ને કેસરી. મને કે વસંતભાઈ કંપનીએ આ છેલ્લો પટ્ટો મિલે બહાર પાડ્યો, આખે આખો ટાંકો આપણે લઈ લીધો ને કંપની બંધ કરી દીધી મિલ. બોલો, આ માયલી ચડી તમે કોઈને ઘેરે ન જુઓ. લ્યો હજી આપણી પાસે પડ્યો છે ટાંકો, તમારે બનાવવી હોય તો. મેં કીધું મારે નથી બનાવ્યું. પણ એનો એક બોલે એટલે દાંત બાયણે રહીએ અને મને એમાં દાંત આવે. મેં કીધું ધીરુ હવે મને કે દુકાન આપણે લીધી છે ને, તો મેં કીધું કેદીની લીધી છે તે ઉદ્ઘાટન કઈ કરું છું? મને કે શુક્રવારે. મેં કીધું કેમ શુક્રવારે? અરે વસંતભાઈ તમને કઈ ખબર નથી, શુક્રવારે જ બધાય સારા કામ કરાય, કારણ કે દેશના મોટા મોટા માણસો શુક્રવારે ગુજરી ગયા. બોલો, મને તો પરસેવો વળી ગયો. મેં કીધું કોણ મોટા મોટા ગુજરી ગયા? હારાની યાદ શક્તિ બહુ હાર્યો. મને કે સાંભળો સાંભળો, તમને ખબર નહીં હોય, મોટા મોટામાં જો ગાંધીજી શુક્રવારે ગુજરી ગયા, કેનેડી પણ શુક્રવારે. મને તો કંઈક થવા માંડ્યું. મેં કીધું સાચું બોલે ધરમ સોગન આપણી વાત ખોટી ન હોય, કોઈને પણ પૂછી લેજો. આપણો તો અભ્યાસ છે. રવિન્દ્રનાથ ટાગોર શુક્રવાર. બોલો, તમે એની ક્યાં વાત કરો? તો ઈસુ ખ્રિસ્ત શુક્રવારે ગુજરી ગયા. બોલો, વાત કરો તો સોક્રેટિસ છે ને, સોક્રેટિસ એ પણ શુક્રવારે. બોલો, આપણી વાત ખોટી ના હોય. શું ભગવાન બુદ્ધ શુક્રવાર? કઈ ખબર નથી, બીજો વાર કોઈને ન આવ્યો. વિચાર તો કરો, તમે એની ક્યાં વાત કરો છો? ગાંધીજીના પત્ની કસ્તુરબા શુક્રવાર. વિચાર કરો, ગાંધીજી ને કસ્તુરબા 2 એકારે શુક્રવારે હાલી નીકળ્યા. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું મને ને મારી વહુને શુક્રવારે ઉપાડી લઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ શુક્રવાર. તમે એક એક દાખલા લેતા હો. અરે એની ક્યાં વાત? હમણાંનો દાખલો લ્યો ને, ભગવાન રજનીશ શુક્રવાર. એટલે મને એમ થયું કે થતો શુક્રવાર કઈક ધમાવટ વાળો છે. કાંઈ નહીં તો જે કામ કરવું એ શુક્રવારે કરવું. હવે આવી એની યાદ શક્તિ ને એવો જબરો માણસ.
એટલે મને એમ થાય કે કાંઈક છે તો ખરું હારામાં શું. એટલે મને કે આપણે દુકાનનું ઉદ્ઘાટન આવતા મહિનાની ચોથના શુક્રવારે રાખ્યું. મેં કીધું ચોથના કેમ? મને કે બરાબર છે, અમારા કુટુંબમાં બધું ચોથના જ બન્યું છે જે કંઈ હશે ને આપણે કઈ પછી ઊંડું ઉતરાય નહીં. મેં કીધું મજાનું. એના દુકાનના ઉદ્ઘાટનમાં આવડા તો કાર્ડ છપાવ્યા હતા. માલિક 72 નાખ્યું હતું. એ કે સુગંધ આવે ને તો કોઈ 2 માણસ આવે. એ દુકાનના ઉદ્ઘાટન ને બધું પતી ગયું ને હવે એમાં સવારના પોરમાં એ દુકાને બેઠેલો ને હું બરાબર અહીંયાથી નીકળો. વસંતભાઈ દેખાતા નથી. હું તો અહીંથી રોજ નીકળું છું. શું નીકળો છો યાર? અહીંયા આવો હું નવ જાઉં તો તમારે આવી જાઉં. ભાઈ હું નવરો પણ હું નવરો હોવો છું ને પાછો. શું તમારે એવા પ્રોગ્રામ રાત ના હોય દિવસના તો નવરા હોય ને. અહીંયા બેઠા હોય આપણે, અમે ક્યાં ઘરાકી છે દુકાનમાં? આ તો બહારની વ્યક્તિને એમ લાગે કે એક ઘરાક તો બેઠું જ હોય છે. અને મારો ટાઈમ પાસ થાય ને ભાઈ. બાકી અહીંયા તો દુકાનમાં હું કંટાળી જાઉં. એનું કારણ છે આટલું મોટું કુટુંબ. તમે તેથી મારા ઘરે આવ્યા હતા જોયું ને, પણ મને શાંતિ નહીં. એનું કારણ છે એ બધાય મન પડે તે હું છે. મારે 6:30 વાગ્યામાં ઉઠી જવું પડે. કારણ એક તો હું રાતના શું વહેલો 2 વાગે સુઈ જાઉં. કારણ કે મને નીંદર આવે જ નહીં ને આટલી ઘટાઘટી થતી હોય. મને પાછી સવારે વહેલું ઉઠવાની ચિંતા એમાં અડધી નીંદર ન આવે. કારણ કે બધાના સવારના પોરમાં કંઈ કામ નહીં, ટેસ્ટથી ઉઠે 10-11 વાગે. મારે 6:30 ઉઠી દાંત પણ તમારે જરા કરવાનું હોય. કારણ કે દાંત આવા છે જેને સારા દાંત હોય જાજી વાર કરતા હશે. હું તો ખાલી પોતું કરે એવી રીતે કરી લઉં. અને પછી દુકાનની ચાવી પડી જાય તરત લઈને દુકાન ખોલવાની. મારે મને વાહન આવડે નહીં એટલે મારે તો ચાલીને વકી આવવાનું છે. પછી વડું ઇંગ્લિશ બોલતો જતો હોય. તો હજી કહું છું આજ સવારે આવ્યો દુકાન ખોલી. આપણે નિયમ એવો છે કે અગરબત્તી કરી દે. દરેક કોઈ દુકાન હોય સારું કામ પેલા કરી અગરબત્તી. આપણે થોડા ધાર્મિક છે. મેં વળી અગરબત્તી પેટાવી. હવે બાકર સળગાવતો તો ત્યાં મારો બાપ આવ્યો. અત્યારમાં સિગરેટ પીઓ છો? હવે એને શું કેવું? આંધળો જોતોય નથી, હાથમાં અગરબત્તી થઈ એ નથી જતો. બોલો. પછી તો હવે આપણે એમ થાય ઘણી વાર ધાર્મિક વસ્તુમાંથી આપણે દૂર વહી જવું જોઈએ. હવે તમે અગરબત્તી બંધ કરી દેવાનો છે. એ કરવી હોય તો મારા બાપને કરે જઈને. ઠીક. હવે એ તો બધું વસંતભાઈ ચાલ્યા કરે. તો કુટુંબમાં જ્યાં જન્મ આવ્યો અહીંયા બધું ભોગવવાનું. એટલે મેં કીધું ધીરું એવું મનમાં નહીં રાખવાનું. ગમે એમ તો બાપ છે, પણ બાપ તો બધાયને હોય. આ તો આફતનું પડીકું છે એમનું. મેં કીધું કાંઈ જરૂર નથી દુકાને, હું એકલો બસ થઈ. પણ નથી કોઈ ઘરાક તો આવી જાય 8 વાગ્યામાં. કાંઈ ઉપાધિ હતી નથી એની. બધી દુકાન હું રાતના બંધ કરું. 2 વાર હું ચેક ના કરું તાળા. દુકાન બંધ કરી સરસ વધાવી પગે લાગી પાછો ઘરે આવું રાતના 10:30. હવે 10:30 મેં બંધ કરી હોય તો 11, 11:30 થાય ને તો મારો બાપ પાન ખાવા નીકળે. ત્યાં પાછા તાળા ચેક કરે. આજુબાજુ વાળાને શું થાય કે દીકરા ઉપર વિશ્વાસ નહીં હોય. પછી બીજું તો બધું ઠીક. 11:30 તાળા ચેક કરતો હોય તો અમુકને ના ખબર હોય એને ગુરખો સમજે. તો ઘણા પાછા ઓર્ડર નોંધાવે કે અમારી દુકાન ચેક કરતા જાતે. હવે આને કોણ સમજાવે? એટલે હું તો એની પૈડમાં પડતો જ નથી. 65 વર્ષનો છે પણ હવે કોને ની યાર મગજમારી કરે. માંદા પડે બીડીનો પાછો પોતે બંધાણી. હા, એકમાંથી બીજી સળગાવી લે ને આપણે પીએ તો તકલીફ પડે. હમણાં માંદા પડ્યું તો તાવ જેવું હતું. આપણે ગમે એમ તો બાપ છે ને. કોઈ બીજા 3 દીકરા છે, કોઈ ના ગયા. એટલે મેં કીધું ઉપાડો બાપુજીને. તરત લઈ ગયો હોસ્પિટલ. હોસ્પિટલનો તાવ આવ્યો તો ડોક્ટર થર્મોમીટર આપે ને. તમારા બાપુજીને મોઢામાં મૂક્યું તો મને કે બાકસ લાવો. તમે કીધું થર્મોમીટર છે, દીડી નથી. હવે તો દીડી મૂક, તાવ તેડ્યો આટલો.
બાકી કોઈક અજાણ્યો હોય ને તો થર્મોમીટર સળગાવી નાખ્યો. આ તો હું ભેગો હતો ને એટલે બધું એમખેમ ઉતરી ગયું. હવે જવા દો ને ભાવ, તમને એક વાત કરવા દીધી. અત્યારે સુધી બાપા આવ્યા નથી. મેં તમને યાદ છે એક દી સિગરેટ પીવડાવી હતી? મેં કીધું હા. આજે તમે મને પાવ. મેં ખીચામાંથી બેની નોંધ કાઢી. મેં કીધું લઈ આવ. એમ નહીં, તમે લઈ આવો મને પાવ. મેં કીધું હા ના ભાઈ, હું દુકાન છોડીને ક્યાંય ના જાઉં. તમે લઈ આવો મને પાવ. મેં કીધું હાલ ને, બિચારો ઘોડો છે લઈ આવી દે. શું છે? હું આમ લેવા જતો હતો ને ત્યાં હું એના બાપુજીને જોઈ ગયો. હું આવ્યો પાછો. મેં કીધું ધીરુ, સિગરેટ પીવાશે નહીં? કેમ? મેં કીધું બાપુજી આવે છે. એમ તો બે લેતા આવજો, બે સાથે પીશું. કારણ કે કોક પીવરાવે ને તમારા બાપુ ના પાડે. દુકાનના ગલામાંથી કઈ નહીં કરવાનું. ગલામાં હોય શું તમે કરીએ? ખોયલા તે દિન આવીને લીંબુ મરતા છે. તો અમારે તો કહું છું દુકાન જ વિચિત્ર પ્રકારની છે. કહું છું હા, હમણાં એક ગરાક આવ્યું, એ કે મરતા ને લીંબુ આપો. બોલો હવે આ શું શાકભાજી છે? અહીંયા ટીંગાડા મારા બાપે સૌથી રોજ ટીંગાડા. કોક ને એમ થાય લીંબુ મરતા વેચતા હશે. મેં કીધું એક ટીંગાડે, પણ મારા બાપુ હાયડો કરી દીધો ઠાકો. જાણી જાજી ઘરાકી આવે. મને કે બે સિગરેટ પાઈ એને એના બાપુજીને બેન. મેં કીધું હવે હું જાઉં છું મારે બેંકનું. પછી સાંજે પાછા નીકળો તો થતા જાજો. મેં કીધું હવે હમણાં નહીં, હવે થોડાક દી પછી. આમાં શું છે, એક દીમાં આટલું બધું સહન ન થાય મારાથી. અને ભાઈ એને જે ઉપાધિ કરાવી છે તે પછી સાંજના નીકળો એક દી તો પોતે નહોતો ને બાપુજી બેઠા હતા. એટલે મેં કીધું આમ ધીરુને લાગણી તમારા પ્રત્યે ઘણી. મને કે વસંતભાઈના બાપુજી કે બધું બરાબર છે એ કે, પણ બુદ્ધિ થોડીક ઓછી છે, ન કરવાનું કરી નાખે. મેં કીધું શું કર્યું? મને કે આજ પૂછજો તમે કાલ સવારે કે મેં શું મગાવ્યું હતું ને શું લઈ આવ્યો, પૂછજો. તમારી મને એમ થયું લાવો પૂછું. બીજે દી સવારે પાછો નીકળો ને તે ધીરુ બેઠેલો. મેં કીધું તારા બાપુજી કહેતા હતા કાંઈક મગાવ્યું તું બીજું ને લઈ આવ્યો બીજું. હવે એને તો ધંધો નથી. હવે મેં તમને તેદી વાત નથી કરી કે આજથી આપણે અગરબત્તી નહીં પેતાવીએ? રાઈ તો તે કીધું હતું. પછી એને મારી પાસે અગરબત્તી ના મગાવવી જોઈએ ને. આપણો જીવ બારવા તો સામે સામે એવા કામ કીધા આપણે. તમે કીધું તું નતો લેવો અગરબત્તી? મને શું ખબર, મને એમ હતું કે અગરબત્તીની મેં ના પાડી છે તો એ અગરબત્તી મારી પાસે મગાવે નહીં. તો મગાવી એટલે હું શું કહ્યું, મતલબ તો અગરબત્તી. મને પાછું ચોખવટ કરે તો ખબર પડે ને કઈ અગરબત્તી. હું કાચવા છાપ લઈ ગયો. બોલો હવે આપણી પાસે રાતના મગાવે તો આપણને એમ જ થાય ને મચ્છર કાઢતા હશે તો જતી હશે. આપણે ખબર છે ભગવાન આગળ કરવા તો મને વધવા માંડ્યો કે ભગવાનને કાચબા છાપ અગરબત્તી થોડી કરાય. એટલે આવું છે. પછી આપણે તો સાચું જ સમજતા હોય છે. શું મને ઘણી વાર કે દાળ લઈ આવો, પણ મોઢામાંથી ફાટવું જાય ને, ચણાની દાળ, મગની દાળ, એમને ખાલી કહી દે હું તો તુવેર દાળ લઈ જાઉં. એટલે અમારા બાપનું બધું એવું રહ્યું કે. પણ એમાં કુદરતને કરવું છે. થોડાક દી થયા ને પછી એની બાએ મને વાત કરી. મને કે હવે આ ધીરુને ક્યાંક દાળે વળગાડીએ. મેં કીધું ભાઈ આવું પાત્ર પાછું જડવું જોઈએ ને, અને પાત્ર જડી જાય તો પાછું આપણું પાત્ર એને અનુકૂળ આવવું જોઈએ ને. મેં કીધું આનો ફોટો બને ત્યાં સુધી કોનો આનો પાડતું નથી કોઈ ફોટા. જેટલા ફોટા હોય એમાં શીઘ્ર જેવા બે દાંત આવે આગળ, એટલે આ મેળ જ નથી પડતો. એટલે મેં કીધું એને પેલા ડૉક્ટરને બતાવી જરાક દાંતનું એક વ્યવસ્થિત થાય ને તો કોકની આગળ વાત કરાય આપણે. એટલા દાંતની જ વાત કરવી એનો કોઈ મતલબ નહીં ને. મને કે પણ ઘણી દવા કરી પણ નહીં, દાંતનો તો મેળ પડે. અમુક ડૉક્ટર કે કઢાવી નાખો. તો મેં કીધું એ વાત તે બરાબર છે. તો ધીરુને કીધું, મેં કીધું દાંત કઢાવીને બોખા થઈ જાય, બોખા પછી ખાવું શું? મેં કીધું બે જે લાંબા છે નડે છે બધાને. કોને નડે છે? નડે તો મને કે બીજા કોઈને? દાદા મને નથી નડતા ને તમે શું કામ બાહે પડ્યા? એટલે દાંતનો માંડી વાયરો વિચાર. એટલે મેં કીધું તો ઘરગથ્થુ ઉપચાર કર. મને કે હું બધો ઉપચાર ચાલુ જ છે ઘરગથ્થુ. દવામાં કામ ના કરે, બુદ્ધિ કામ કરે. એટલે મેં કીધું શું બુદ્ધિ? અરે મને કે હું તમને ખબર છે વસંતભાઈ, આ છેલ્લા 3 વર્ષ થયા ઊંધો સૂઉં છું. મેં કીધું કેમ? મને કે ઊંધા સુવાથી દાંત ઉપર વજન આવે એટલે ધીરે ધીરે દબાઈને અંદર કરી જશે. મેં કીધું કેટલો? મને કે સમય ભલે લાગે પણ કોઈ બીજો આડઅસર નહીં એની.
પણ મેં કીધું ધીરે ધીરે 3 વર્ષ થયા તમે તો તલ ભાર જેટલા માન ખાઈ છે ભલે ને પણ સહી જશે. મેં કીધું ત્યાં તો તું 65 નો થઈ ગયો હોય. આ તો અત્યારે માગું નાખવું છે ને મેં કીધું એટલે કેને નાખવું. એ ભાઈ પોસાય તો આપણે માગું નાખવા નકો કઈ નહીં. જે છે એ છે, ઈશ્વરે બનાવ્યું છે એ આ પૂતળું છે જુઓ. એમાં વળી કંઈક સંબંધીની છોકરી હતી તો હું એની બા ને ધીરુને લઈને ગયો. મેં કીધું ભલે જો તમે રંગરૂપ ન જોતા હો તો છોકરો લાખનો છે. મેં કીધું તો મને કે લઈ આવો તો આપણે જોઈ. એક દી રવિવાર હતો તે ધીરુની બા પાછી બધે ભેગી જ આવે. ગયા અમે બેઠા એટલે ધીરુ કે જો ભાઈ જે કઈ જોવાનું છે એ તમારે જોવાનું છે. એટલે મેં આમ હાથ પકડ્યો. મેં કીધું શાંતિ. ના ના તો આપણે બધું ચોખ્ખો જ કરી લેવી, કારણ કે આ તો જિંદગી ભરના સોદા છે. કારણ કે પછી આમાં કઈ ફેરફાર તો થવાનો નથી. કારણ કે આજ મને 31મું જાય છે. આ તો છેલ્લે છેલ્લે વસંતભાઈ તમને વિચાર આવ્યો, બાકી મારા કુટુંબે કોઈ દી મારી સામું જોયું જ નથી. નકર દીકરાની માને કેટલી ચિંતા હોય. આ તો તમને કીધું એટલે ભેગા આવ્યા. તઈ એની બા જરાક મોઢામાંથી બોલાય કે અમારો દીકરો ભલે આવો રહ્યો પણ હસતો જ હોય, દાંત જ કાઢતો હોય 24 કલાક. આવું જ બોલશે. દાંત બારે છે તો દાંત કાઢતો જ હોય ને. સામા પક્ષ ને શું કામ કેવું જોઈએ એવું? એને નથી ખબર આંધળા છે, જતા નથી દાંત. મારી મેં હાથ પકડ્યો. મેં કીધું ધીરુ ના ના આપણે હું તો સમજાવું છું. હજી આપણે કન્યા જોઈ નથી, ત્યાં બધું આપણું કહી દે છે. ત્યાં કન્યાની બા આવ્યા કે અમારે બધી સંપત્તિ સુખ સાહેબી છે, કંઈ ટેન્શન જેવું નથી, કે ઘરની 2 મોટર છે, 1 પંપ છે, કોઈ ચિંતા જેવું કારણ નથી. અમારી દીકરી એવી જ છે કે તમારા ઘરે 1 પગે ઊભી રહેશે. તો અમારું ઘર ઉપાડી લઈએ એટલે બસ આપણે મારે જોવી નથી. ભાઈ અમે તો ગોઠવી નાખ્યું. ને પછી ખબર પડી કે 1 પગે ઊભી રહેશે તો લંગડી છે. ધીરું કે હવે જે નસીબમાં હતું લંગડી તો લંગડી, આપણે ક્યાં હારા માણસ છે. આમ આપણને જોઈને તું લંગડી શું પગ વગરની ના પાડે. 1 પગ તો છે. અને બીજી ફાયદો એ છે વસંતભાઈ, ગોઠવી નાખો. એનું કારણ તમને કહું, મોતર છે ને અંદર બેઠા હોય કોને ખબર છે લંગડા છે કે કેવા છે. આપણે ચાલીને નીકળીએ તો દુનિયાને લાગે ને કે લંગડા છે, બાકી બેઠી જવાનું. ભાઈ ગોઠવાનું. પછી લગ્નનું તારીખે આવી ગઈ ને પછી ખબર પડી. મેં કીધું તમે કહેતા હતા ને ઓલી મોટર છે 2, તારે એના ઘરે ગયા પાણી ચડાવવાની 2 મોટર દેખાઈ. મેં કીધું પંપ આ રહ્યો ખૂણામાં, એના બાપુજીનો સાયકલનો પંપ. 75 વર્ષ હવા ભરી સાયકલમાં એના બાપુ. એટલે મોટર એ ગઈ, સાયકલનો પંપ રહ્યો ખાલી. અને લગ્ન થયા ને ભાઈ એનું લગ્ન બગનનું બધું. એટલે મેં કીધું ધીરુ હવે એક કામ કર, હનીમૂનમાં ઉપડી જા. હા હું એ જ વિચાર કરું છું, આફ્રિકા જાઉં છું. મેં કીધું આટલામાં ક્યાંક સોમનાથ જી આવું. નહીં આફ્રિકા. મેં કીધું કેમ આફ્રિકા? કે આફ્રિકામાં જાઉં છે, પાછું કેન્યા જાઉં છે. એની વહુ બોલી કે કેન્યા આપણે કેન્યા જાશું. કારણ કે એ તો મૂંઝાઈ જાય ને કે આના ભેગું કેન્યા જાઉં પછી જાવું કેન્યા. મને કે એ વાત બરાબર છે ધીરુ કે આપણે જાવું કેન્યા. કાંઈ એકલું હનીમૂન કહીને આવતું થોડું રહેતું કે સગા સંબંધીનું. મેં કહું તમારા હગા છે? અમારા હગા બધા અહીંયા ઘરમાં જ છે, જતા નથી. એક જ ગામમાં અમારું કુટુંબ આખું, બોલો. અમારા કોઈ હગા બાર ગામ નહીં. એ કેન્યા ગયો ને ફરી આવ્યો હતો ને બધું. પણ કંકોત્રી એની મેં જોઈને એમાં ધીરુ દિમાગ બહુ લગાડે. કંકોત્રી કન્યાવાળા જે છાપતા હતા ને અહીંયા વચમાં ડફાડફ કરવા ગયો. કન્યાવાળાએ કંકોત્રી જુદી છાપે ને એની કંકોત્રી પાછી મને મોકલાવી ધીરુએ. એમાં બધું લખ્યું હતું ભાઈ અમારી સુપુત્રીના લગ્ન ફલાણા ફલાણા જે નિયમ મુજબ લખાતું. પછી છેલ્લે તાજી કલમ કરીને ટાંક મારી હતી ABCL. હું તો ટેન્શનમાં આવી ગયો. મેં કીધું આની કોઈ ડિગ્રી હશે છોકરીની ABCL? મેં કીધું આ ABCL. ધીરુ મને કે એના ઘરનાને એમ કે આપણે બધા બુદ્ધિ વગર નાખીએ. મેં લખાયું છે ABCL. ABCL એટલે આવેલ બેનને ચલાવી લેજો.
મને તો પેલા એમ લાગ્યું કે અમિતાભ બચ્ચન કોર્પોરેશનનું છે, ત્યાં તને આવું કઈ ધીરું છે. એટલે શું ભવિષ્યમાં એને એમ ના લાગે કે આપણને ખબર નથી, બધું જાણીએ છીએ, તમે અમને બચકાવી નથી, અમે લીધી છે. હવે આવા તો સંશોધન કરે. એમાં કંઈક એક દી આવ્યો મારી પાસે ધીરું, મને કે વસંતભાઈ દુનિયામાં સારું કરવા જાય તો સલવાઈ જાય. મેં છે શું? અરે આજે શું છે એ ખબર છે? મેં કીધું આજે ભાઈ બીજ છે. એ તો તમને કહું છું, ગઈકાલે બેસતું વર્ષ કુટુંબના બધા આવે ને, ગામમાં હોય તો ના આવે. મારો કાકો અમે બહુ બાંધ્યા હતા એની ધંબાના ઘણો સમય થઈ ગયો, અમે બોલવાનો વ્યવહાર નહોતો. એનું કારણ છે મારા મતી ઉંમરના બાપુને માર્યો, બોલો. પછી 2-3 થપાત મારી લીધી ને ત્યાં સુધી હું ના બોલ્યો. એક બાજુ બેઠા તેને એમ કે ધીરું શું કરી શકશે? એને ખબર નથી ધીરું શું નથી કરી શકતો. 3 થપ્પા સુધી સહન કર્યું, પછી ઊભો થઈ અને અમારે અહીંયા ઘરમાં તોલા કાંટા ન હોય, તળું પડ્યું હતું 5 કિલોનું, એક દીધું ને મોઢામાં. તેનો બાપ કોઈને કહી ન શકે મારો કાકો કે શું માર્યું, કોને માર્યું. દાંત બાંત તૂટી નાખ્યા એના. મારી ઘણી મારા દાંત સામું જઈને દાંત કાઢતો હતો ને મેં ના દાંત પાડી નાખ્યા. તો આ પછી સંબંધ અમારા ખરાબ જ રહ્યા હતા. હવે એમાં કુદરત ત્યાં બેસતું વર્ષ હતું ને તો સમાધાન કરવા આવ્યા કાલે કાકા. બહુ સારી વાત છે, સારી નહીં, એમાં દખા થઈ ગયા. હવે એ પાછા એના 2-3 દીકરા નાનકડા દીકરીઓ બધાને લઈને આવ્યો હતો કે સમાધાન કરવું છે. દીધું કે હું તો પહેલેથી દિલદાર છું માણસ, સમાધાન જાઓ. તો કાકાએ છોકરાઓને કીધું કે ધીરુભાઈ મોટા છે, પગે લાગો. હું ત્યાં ગદગદિત થઈ ગયો. મને જિંદગીમાં પહેલી વાર પગે લાગતું હતું, પણ છોકરા એના ધર્મથી કોઈક દેવસ્થાનને પગે લાગતા હોય ને એમ મને પગ લાગ્યા ને તો મારું હૃદય ભરાઈ ગયું. તો આપણે સામાન્ય રીતે બાળકો છે પગે લાગતા હોય તો આશીર્વાદ દેવા જાય ને, તો હું આશીર્વાદ દેવા વાંકો હોઈ જાઉં. મને ખબર નહીં છોકરા હવે જ તાણે ઊભા થશે, તો એના વાસામાં મારા દાંત ખૂટી ગયા. તો ઓલો સમાધાન કરવા કાકો આવ્યો, તને બદલે પાછો બાજવા માંડ્યો. કે ધીરુ આવી રીતે બદલો ન લેવાય. કાકાને ન પતિ થઈ તો છોકરાના વાસામાં દાંત ગાલી દીધા. હવે એને કેમ સમજાવો ભાઈ મારી ભૂલ નથી, આમાં છોકરા ઉભા આવે ખોટું બોલત પાછો કે બોલો પોલીસમાં ફરિયાદ નોંધાઈ રહી છે. એટલે હું તમારી પાસે આવ્યો છું કે હવે આમાં મારો વાંક છે કઈ. પાછા મારા કાકાને કેટલી મારા પ્રત્યે નફરત હશે. છોકરાઓને પેલા હોસ્પિટલ લઈ ગયા. મેં કીધું લાગ્યું તો લઈ જાવ પડે. એમ નહીં, એ લાગ્યું ત્યાં પાતા પિંડી નથી કરાવ્યા, તમને કહી દઉં. કૂતરાના ઇન્જેક્શન લેવડાવ્યા 7. કે કેટલું દુઃખ થાય આપણને. પાછા ડોક્ટર ના પાડે છે કે ધીરું કાઢે એમાં ઇન્જેક્શન ના હોય. તોય બોલો 7 ઇન્જેક્શન મરાવ્યા અને માથેથી પોલીસમાં ફરિયાદ કરી કે ધીરીઓ કાઢી ગયો. બોલો હવે આપણે સમાધાન તો નહીં, હવે આપણે શું કરવાનું કઈક રસ્તો. એટલે મેં કીધું હું આવીશ તમારે ભેગું. ગોયલ સાહેબ ઓળખે છે મને, એના પાસે કેસ છે ને, મને કે યાર કઈક સમજાવજો ને, આપણને શું ખોટી રીતે મારે નહીં. મેં કીધું એમાં મારે નહીં, આમાં કઈ તારો વાંક નથી. આવું પછી વળી હું ગયો સાહેબ પાસે. મેં કીધું આવી બીના બહેની હતી આમ શું. પછી હવે એમ સમાધાન ન કરો તો કઈ હવે કોઈ દી. મેં કીધું એ કે હું ક્યાં કોઈને કહું છું મને પગે લાગો. સામેથી બધા પગે લાગે પણ આજથી આશીર્વાદ દેવાનું બંધ કરી દીધું. જેને લાગવું એમને લાગી જાય, કારણ કે એ પછી પગે લાગી જાય ને આપણા દાંત લાગી જાય ને એવું બધું ભેગું થતું હોય શું, અને આપણે આમ તેમ કામે લાગી જાય. આ બધી માથા કૂટમાં એ બધું પીતું. પછી ધીરુની તો અદભુત વાતું છો. ધીરુ અમથી વાતું ઘણી કરે. હમણાં એક દી મારે ઘેરે આવ્યો 11 વાગે રાતના. મારા વાઈફ કે કોઈક દાંત વાળા ભાઈ. મેં કીધું ધીરુ શું દાંત? એનું કારણ છે ઓલું કી માંથી જોઈ ને તો આવડો દાંત દેખાય એમ. તો મારા વાઈફ કે હાથી છે. અત્યારે હાથી હોય? મેં કીધું ખોલ. મેં કીધું ખોલ, મારો મિત્ર છે ધીરુ. ખોયેલું. મેં કીધું ધીરુ અત્યારે તમને ખ્યાલ છે ને કે હું કંઈક મારા અંતરની વાત હોય તો જ વસંત પાસે દોડ્યો હોઉં. બેઠો
મારા વાઈફ કે ચા બનાવું, મેં કીધું ચા મૂકો. હું એના જેવું બોલવા માંડ્યો તું ભેગો થાય. મારો પરમ મિત્ર ખરો ને, તો ચા બનાવ્યો. મારા વાઈફને કીધું થારીને દેજે ફૂંક મારીને. કે કેમ? મેં કીધું ક્યાં ફૂંક મારી શકે છે, દાંત આદા આવે ને, ખાલી થયા રાખે. તો ચા ને બધું પીધું. મેં કીધું શું વાત છે શાંતિથી કે. મને કે કોઈને ખબર ના પડી જાય. મેં કીધું શું છે કંઈક વાત? ચૂંટણીમાં ઉભો રહે હું તાજી ફેરે. મને તો છાતીમાં કંઈક થવા માંડ્યું. મેં કીધું આપણું કામ નહીં ધીરું. કેમ? કેમ? મારા કરતા ખરાબ ખરાબ ઉભે છે, ચૂંટાઈ જાય છે ને. આપણે દિલના ચોખ્ખા છીએ ને. અત્યારે ચૂંટણીમાં જે બધા ઉભા છે એ દિલના ખરાબ છે, ભલે મોઢાના સારા રહ્યા. અંદરથી જેનું હૃદય સાફ હોય ને એને ચૂંટવો જોઈએ. હું કહીશ બધાને પ્રચારમાં કે મારો મોઢો ના જુઓ, મારો અંદરનો દિલ જુઓ. શું? અને જેને કામ કરવું હોય ને, વિચાર કરો, દુકાન અમારી નથી ચાલતી તો દુકાને આવું છું ને. એ મારું વર્ક નથી, ગામ જતું નથી કે સવારે 6 વાગે ખુલી જાય એટલે ખુલી જાય, પછી ગ્રાહક હોય તોય ભલે, ન હોય તોય ભલે, રાત્રે 10:30 જ બંધ. આપણે વર્ક કરીએ છીએ, પછી એનું ફળ મળવાનું જ છે. એટલે મેં પાકે પાયે નિર્ણય કરી લીધો, ફોર્મ લઈ આવ્યો છું. ફોર્મ કાઢ્યું. મેં કીધું હવે આ ઘરનામને પૂછ્યું. ઘરનામને નથી પૂછવાનું. એનું કારણ છે મારા બાપને ખાલી ખબર પડશે ને તો આપઘાત કરશે. મેં કીધું પણ ચૂંટણીમાં કઈ છાનું મૂનું થોડું ઉપાય છે, ખબર તો પડવા પછી ભલે પડે. એકવાર ફોર્મ ભરી દઈ તો સવારે આવો તો આપણે ભરી દઈ ફોર્મ. સવારે ફોર્મ બોમ ભર્યા ને બધું પતી ગયું. મેં કીધું આ પછી ચૂંટણીમાં ધીરું પૈસાનો બહુ ખર્ચો લાગે. હા, હું તમને એ જ કહું છું. હવે તમે મારા બાપુજીને સમજાવજો. મેં કીધું હવે ઈ કેમ મને એમાં હલવા. હવે તમને કહી દઉં, અત્યાર સુધી ધીરે જેમ વસંતે કીધું એમ કહ્યું છે, બરાબર ને? તો મેં તમારી પાસે કંઈક આસ્થા રાખી હોય ને. અને આવા ટાઈમે મિત્ર કામ ન આવે તો શું છે? ભલે. મેં કીધું મેં એના બાપુજી ગયો. મેં કીધું હવે ધીરું ને મન છે જ બહુ ને, ચૂંટણીમાં ફોમે ભર્યો છે. મને કે જો તમને કહી દઉં છું, એને આવા રવાડે તમે ચડાવોમાં. એના બાપુ મારા ઉપર ચડી બેઠા. મેં કીધું મેં કાંઈ નથી કીધું, આ બધું એને જ નક્કી કર્યું છે. ફોર્મ લઈને આવ્યો તો મારી પાસે, એની બહુ ઈચ્છા છે ને એ કહે છે કે હું દિલનો સાફ છું તો શું કામ નહીં ચૂંટા. અને મેં કીધું આ તમારું 32-33 માણાનું કુટુંબ, બાકીના છોકરા ચોરના માથાની જેમ રખડે છે. આ એક ધીરુને કંઈક હિંમત થઈ છે ને કાલ સવારે કંઈક પ્રધાન થઈ જાય ને હારાવાના આવે, ઘર આગળ લાલ પીરી મોટરું મજાની લેબક જબક થતી હોય ને તમારો પરિવાર સુખી સુખી થઈ જાય. શું? એટલે મેં કીધું થોડીક એને મદદ કરો. પણ શેની મદદ કરું? ધીરું બેઠો બેઠો બોલ્યો, જો મારો બાપ મદદ કરે કે ન કરે, ફોર્મ હું પાછું નથી ખેંચવાનું. આજ તો હવે બાપ દીકરા વચ્ચે જે થવું એ ભલે થઈ જાય. મેં ઘણું સહન કર્યું છે વસંતભાઈ, કારણ કે મારી ચડતી જોઈ નથી શકતા આ લોકો. 32 જણા ઘરના ઉભા થયા. મને કે વસંતભાઈ આને સમજાવો. મેં કીધું તમને શું વાંધો છે માં? એના બાપ કે મને વાંધો કાંઈ નથી, પણ આટલું ચૂંટણી લડવાના પૈસા ક્યાંથી કાઢશું? ત્યાં તો ધીરુ બોલ્યો, કેમ ક્યાંથી કાઢશું? એટલે આપણું હદિયાણાનું મકાન નથી જૂનું? હે? તારે ક્યાંય ઠાઠડીએ બાંધી જવું છે? તો હમણાં નાનકડા ભાઈના લગ્ન થયા, તઈ ધમ ખર્ચો કર્યો, તઈ પૈસા આવી જાય છે. બીજા માટે છે ધીર્યા હતું નહીં. તઈ શું ધૈર્ય એકલો ધૈર્યા કરવા આવ્યો છે અહીંયા? અમે ક્યાંય કુટુંબને ના પાડીએ તો કયો, વહુ તો કે લંગડી આપણે લઈ લીધી. પછી અમને જિંદગીમાં કાંઈક તો આનંદ જાય કે નહીં? અને કહી દે મડિયાણાનું મકાન મારા નામનું છે. હા, મારો દાદો છે ને મારા નામનું કરતો ગયો છે. પછી જો એમાં વારસદાર હું છું. અને મને જો ઈચ્છા થાય તો હું બીજા 2 ભાઈ છે ને એમાંથી દઉં. હવે હું ચૂંટણીમાં જીતીશ ને તો એને દઈશ, નકર આખે આખું મકાન લઈશ. એના બાપુજી ગુમ થઈ ગયા. મેં કીધું આ ગયા ક્યાં?
એ અંદરના રૂમમાં ગયા તો દસ્તાવેજ લઈને ઊભા હતા. હરગાવો કે એને દસ્તાવેજ લેવો. મેં કીધું ધીરું વેચી નાખ. એમ ક્યાંથી વેચી નાખે? ઘરાક તો હોવું જોઈએ ને. મેં કીધું હવે ઘરાક હું ક્યાંથી ગોતવા? એમ નહીં ગોતવા મદદ તો કરશો ને. દસ્તાવેજ રાખો તમારી પાસે ને 2 જણાને તમે વાત કરો, 2 જણાને હું વાત કરું. ધીરે ધીરે દાળે વળગી જાય બધું. હજી તો ચૂંટણીને 1.5 મહિનાની વાત છે. ત્યાં સુધીમાં તો કેટલાય ના વેચી નાખીશ મકાન. મને તો મારા મકાનની ચિંતા કરવી. અમારે કિરીટભાઈ પંડ્યા આગળ લઈ ગયો દસ્તાવેજ. મેં કીધું કિરીટભાઈ આ ચૂંટણીમાં ધીરું ઊભો છે ને જો 50,000ની સગવડ હોય ને ધીરું, મને કે હું ઓળખું છું ધીરુને. મેં કીધું તો પછી બિચારો ભોળો માણ. એમ નહીં કિરીટભાઈ કે મારે તકલીફ એક જ છે કે મેં ધીરુને જોયો છે, મકાન થોડું જોયું છે. 50,000 ની 60,000 દઉં પણ મકાન તો એવું હોવું જોઈએ ને. તે વળી કિરીટ પંડ્યાને લઈને હડિયાણા ગયો રોકડે પૈસેથી. હું આ જઈને મકાન જોયું. મકાનમાં એક જૂની ઘંટી પડી હતી, ઉપર નરિયા બરિયા કાંઈ નમરે, ફરિયામાં ખળબળ ઉગી ગયું હતું. કંઈક જીવ જંતુ હતું. કિરીટને તો પગમાં કઈડી લે. એટલે કિરીટ કે નથી લેવું. મેં કીધું એમ થોડું કે જીવજંતી બી જવાય. મેં કીધું એટલે બિચારને ઊભું છે ચૂંટણીમાં. એટલે કિરીટ કે 30-40,000 દેવાય, આમાં વધારે દેવાય નહીં. આમ જમીનની કિંમત છે, આ મકાન તો કંઈ પડી જાય નક્કી નહીં. શું એમાં આવ્યા ને ધીરુને વાત કરી. મેં કીધું 40,000 કહે છે, એટલા તો કાર્ડ છાપવામાં જશે. મેં કીધું બધાય પાછી થોડી થોડી સગવડ કરીને બાકી ભાઈ બંધો દેશું. ચાલો ને જેટલા દેવા હોય એટલા કીધી ને. શું આપણે તો બધા ગયા ખાતે જ છે. મેં કીધું તો અત્યારથી આમ બોલે કોણ તને આમાં ચૂંટણીમાં? ત્યાં તેના બાપ આવ્યો. ધીરુ તને એક બીજી વાત કહી દઉં કે હું તને મત નથી દેવાનો. જુઓ છો ને વસંતભાઈ, મેં તેથી કીધું તું ને કે બાપ જે દીકરાની પ્રગતિ નહીં છે પછી હજી મારા બાપને ખબર નથી. હું છે ને મારા બરબુદા ઉપર જીવું છું અને મારી શ્વાસ છે, મારું દિલ ચોખ્ખું છે અને મારી જે વાત કરવાની પ્રભ છે, પ્રચાર છે, એનાથી હું ચૂંટાવાનો છું, મારા બાપના મતથી નહીં. એના મતથી તો અત્યારના બધા ભ્રષ્ટાચારી નેતાઓ છે ને એ ચૂંટાણા છે. હવે તો દેશમાં ક્રાંતિની જરૂર છે, વિવેકાનંદની જરૂર છે. તો મને તમે વિવેકાનંદ જ સમજો. હું બધો પ્રચારમાં બોલીશ, પછી જાઉં છું કેમ નથી ચૂંટાતો. મારે કામ કરવું છે ને, પણ મારો બાપ ભલે ના પાડે હું એના કામ કરીશ. મારે એના ઘણા કામ કરવાના છે. શું એટલે મેં કીધું બરાબર છે. એટલે બાપુજી ભેગા ગયા. પછી મેં કીધું ધીરુ હવે તારા બાપુજીને વચમાં ના લેજે, આપણે શાંતિથી હવે પ્રચારમાં લાગી જાય. એમ નહીં, તમારે રોજે રોજ કાર્યક્રમ દેવાનો. જ્યાં મારી સભા હોય ત્યાં વસંત પરેશ હાસ્યનો કાર્યક્રમ આપશે. મેં કીધું આ પ્રચારમાં એમ નહીં તો પબ્લિક આવે કેવી રીતે? ધીરુનું મધુ જોવા કોઈ દુકાનમાં નથી આવતો તો જાહેરમાં આવે? હું તો પાછળ બેસીશ, પડદા પાછળ, બધું બોલવાનું તમારે. મેં કીધું એમ નહીં, ઉમેદવારને પબ્લિક જોવે તો, પણ ઉમેદવારને નથી જવાનું, ઉમેદવારનું દિલ જવાનું છે, એમ તમે બોલો. ભાઈ પેલી સભા અમે ચાંદી બજારમાં રાખી. માણસ તો આવ્યું, વસંત પરેશનું નામ પડ્યું કાંચીનું. મેં શરૂઆત કરી. મેં કીધું આપણે ધીરુ ઊભો છે ચૂંટણીમાં. તો ઓડિયન્સમાંથી કહી ધીરુ ભલે ઊભો, તું હાસ્યની વાત કર. એટલે મેં કીધું ના, એ તો અમે ઓળખ્યા છીએ ધીરુને. ધીરુ પછવાડ આવ્યા. ઓળખો છો ને તો પછી સભામાં શું કામ આવ્યા? આ સભા તો ધીરુને જે ના ઓળખતું હોય એના માટે છે. વયા ગયા બધા, કોઈ નમરે માઇક વાળો, હું બે બેઠેલા. ધીરુને કીધું તું શું? ના ના, એમ તો ખોટું સહન નહીં કરી લેવાનું. આપણે દિલના ચોખ્ખા છીએ યાર. આપણે કઈ એ રીતે નથી ચૂંટાવું. ચૂંટાવું છે મર્દાનગીથી. એને મત દેવો જ પડે. અત્યારે જાહેર કરી દો, આવતીકાલે પછી અહીંયા ને આ સભા.
પણ મેં કીધું પબ્લિક વહી ગઈ કોની આગળ જાય, ભલે ને જેટલા બે પાંચ સાંભળાય કોકને વાત તો કરશે ને. મેં કીધું વાત તો ઈ કરશે, આ સભા પડી ભાંગી આજની ઈ. તમે જાહેર કરો ને આવતીકાલે અહીંયા ને સભા. મેં ફરી એનાઉન્સમેન્ટ કર્યું કે આવતીકાલે ફરી પાછા અહીંયા ભેગા થશું. બીજે દી પાછું મણ આવ્યું, ફરી મેં શરૂ કર્યું. મેં કીધું હાસ્યની બે ચાર વાતો કરીને પબ્લિક તાલી બાલી પાડી. તે વખતે લાવો માઇક મારી પાસે, તમે એક શબ્દ બોલતા નહીં. જો ભાઈ આ વખતે ચૂંટણીમાં હું એટલા માટે ઊભો છું, મારે તમારો મત જઈથી એટલે સભા નથી ભરી. હા, એ તમને સમજી લેજો, મતવાળી સભા જુદી હોય છે. આ મેં મારું મકાન વેચીને સભા ભરી છે. શું કામ કે મારું એક મકાન જાય પણ મારા ગરીબ ભાઈ બહેનો છે ને એ બધાને હું રહેવા મકાન આપી શકું એવા કામ મારે કરવા છે. જો હું જોતા હું તો એવું કડક ભાષણ કર્યું તે બધા ધીરું જિંદાબાદ ધીરું જિંદાબાદ તેજ ઉપર ચડી ગયા. જે તેજ ભાંગ્યું ને માઇક વાળાના પગ કચરાઈ ગયા, ધીરું પડ્યો ને એ ધીરું કેટલાય ને લાગ્યો ને એ પાછો ખર્ચ 9,000 નો આવ્યો. કારણ કે ઓલું તેજ નું બધું ભાંગી ગયું હતું. તે કે મજબૂત તેજ રાખતા જાઓ, હજી તો ચૂંટણીને ઘણી વાત છે, આવા કઈક તેજ ભાંગી જશે. અમારા ધીરુ ના નસીબ એવા નબળા ને ચૂંટણી જ મોકૂફ રહી. મને કે ચૂંટણી મોકૂફ રહી એની એક સભા થેલી ભરી દઈ એટલે છેલ્લા 3,500 રૂપિયા છે મકાન ના પતી જાય. મકાને ગયું, ધીરુ એમને મી રખડે છે અને ક્યાંય મેળ પડ્યો નહીં. પણ મેં એક વાત કરી હતી ને કે ઊંધા હોવાની ટેવ છે, દાંત નહીં સાબિત તો બિચારો ઊંધો હોતો હોય. મને કે વસંતભાઈ હું સારું કરું છું ને મારા માટે કરું છું, હું ઘરમાં ઊંધો સૂતો હું તો સારું શું છે કે ભવિષ્યમાં મારા દાંત અંદર બેસી જાય, વજન આવે ઊંધું. એટલે નાનકડા છોકરા બિચારા ઘરમાં છે એને ખબર ના હોય, એને એમ કે કાકાનો વાંસો દુખે છે મને દાબવા. તો મેં તમને કીધું ને કે કોઈનું સારું ન દઈ શકે એટલે તરત મારો બાપ દોડે, આપડા છોકરા પાસે પગ દબાવસ. શું કરવું મારે તો ઘરમાં રહેવું કે દવા પીને? હું કોઈને કહેતો નથી કે મારા વાહા દાબો. આ તો ઊંધો હું તો છોકરા ઠેકા ઠેક કરતા હોય તો મારા બાપને એમ કે આના વાહા દબાવે છોકરા પાસે. મેં કીધું ધીરું ગમે એમ હોય પણ હવે તું દાડે વળગી ગયો છો ને શાંતિ રાખવી ઘરમાં, તારે મગજમાં એમ નહીં. મારી વિચારશૈલીને કોઈ સમજતું નથી. મેં કીધું હું બેઠો છું, હું એ સમજુ, બીજું શું. મને કે તમને ખબર છે આ બધા કે છે પરસ્ત્રી છે એ માં સમાન હોય, બરાબર ને? સાચી વાત છે, બધા વિદ્વાનો કહી ગયા છે, લખેલું છે બધા. તો એ કે પરસ્ત્રી જો માં સમાન હોય તો પરપુરુષ બાપ સમાન કેમ ન હોય? મેં કીધું આવું શું? એમ નહીં, આવું એટલા માટે બોલું છું કે જો પરપુરુષ બાપ સમાન હોય તો હું બાપ બદલાવા માંગુ છું. એવા કંટાળી ગયો છે ધર્મ. મેં અત્યાર સુધી કુટુંબ માટે બધું કહ્યું છે. હમણાં જે શિયાળાની સિઝન છે ને તો હું ઘરમાં શેરડી લઈ ગયો. આપણે એમ થાય છોકરા બધા ભલે ખાતા હોય, મારી પાસે કઈ એટલા બધા પૈસા ન હોય પણ છતાં આપણે એમ થાય કે કુટુંબ માટે કંઈક કરી છૂટવું. પરમદી કહું તો શેરડીનો ઢગલો મૂક્યો ઘરમાં, બધા ધૂમ ધૂમ કરતા બેસી ગયા. તો મેં કીધું મંદો ખાવા, તો બધા ઢગલો મારી પાસે મૂકી ગયા. એ કે છોતા કાઢી દો કાકા, તમારા દાંત થાળા છે. ને મોટાભાઈ નો છોકરો કે તમે કાકા ચુસ્તા નહીં છોતા, એમ નામ દેજો. હવે આટલા જણાના હું છોતા ઉતારું એટલે ઘરના સારું લઈ જાય ને તો આપણે મેળ નથી પડતો. એટલે આ બધાને એવું છે સમજ્યા. પણ મેં નક્કી કરી લીધું છે કે હું કંઈક બનીને દેખાડીશ. આમ મગજ મારો બહુ ગરમ થયો. મેં કીધું તો ધીરું મને ખબર છે, તો પછી તમને તો બધા ખ્યાલ છે આપણો. મેં કીધું મને એકવાર બસ સ્ટેન્ડ એક ભાઈ ભેગા થયા હતા. કે નહીં મેને કે બસ સ્ટેન્ડે મેં મોકલા હતા કાઢીને. હું તો વિચારમાં પડી ગયું, વાત સાચી ને કે થોડોક ટાઈમ પહેલા એક દી રાતના બસ સ્ટેન્ડે હું નાસ્તો બાસ્તો કરતો હતો. હું કિરીટ પંડ્યા ને મારું વિનુ ચાર્લી બધા ઉભેલા.
ત્યાં તો અહીંયાથી તાળ જેવો એક લાંબો માણસ નીકળ્યો, મોટી બેગ હાથમાં. એટલે મને કે ભાઈ બસ સ્ટેન્ડ આજ છે ને? મેં કીધું હા હા. મેં કીધું કોણ તમે? મને કે હું ભૂત ભૂત. મને તો પરસેવો વળી ગયો, હાથમાંથી ગાંઠી અને થારીએ પડી ગઈ. મેં કીધું આ? મને કે મારી વહુ છે ડાકણ. તો કે મારા 2 છોકરા છે, ભૂત ને પ્રેત. મેં કીધું ક્યાં જાઓ છો આ બેગું લઈને? મને કે કાંઈ ખબર નથી, પણ આ ગામમાં ધીરુ કોણ છે? તમારો ભાઈબંધ છે? મેં કીધું હા, તમારો જીગરિયો. અત્યારે રાતના 2 વાગે અમને ધક્કા મારીને કાઢ્યા, બોલો, ઘરમાંથી. મેં કીધું કેમ? એના મકાનમાં અમે ભાડે રહેતા હતા, બોલો. મને કે ધીરુ કે આપણો મગજ એવો છે, જો ભૂત પ્રેતને કાઢી મૂકું ઘરમાંથી, પણ એક મારા બાપને નથી કાઢી શકતો. અમારે ક્યાંય બહાર ન જઈ શકાય, બોલો. કુટુંબમાં જેવા તૈયાર થતા ક્યાં જાવ છો? તૈયાર ન થાય, એમ થા એવું થોડું છે. બહાર જવું તો તૈયાર થાય. ઘણી વાર આપણે ઘરમાં પ્રફુલ્લિત થવાનું મન થાય, ના થાય? તો બોલો, આપણે નાવા જાય કેમ નાઈ લીધો તેમ થાય, શું કરીએ ઘરમાં? મને તો વળતકા જ ભરતા હોય બધા, બોલો. એક દિને ઘરે ગયો તો એની વહુ કે કંટાળી ગઈ છું આ માણાથી કે. મેં કીધું કેમ? સ્વભાવને. મને કે સ્વભાવને શું કરવો છે કે જુઓ શું કરે છે, રહોડામાં બેઠા બેઠા જાઓ. તો હું ગયો રહોડામાં, ખાંડની બહેણી લઈને ધીરુ બેઠો હતો. મેં કીધું શું કરસ? આ ખાંડની બહેણી છે ને એના ઉપર મીઠાનું લેબલ લગાડું છું, મીઠું. મેં કીધું કેમ? તમને ના ખબર પડે, જુઓ. અરે મીઠાની બહેણી ઉપાડી, એના ઉપર ખાંડનું લેબલ લખાયું, ખાંડ. જોયું? મેં કીધું આમ કેમ? મને કે કીડી ના ચડે. હવે કીડી શું? મેં કીધું વાંચીને ચડવાની છે. એ આ નિયમ છે, આવો બગાડ ન થાય કાંઈ. તમને ખબર છે અત્યારે ખાંડનો ભાવ કેટલો થઈ ગયો? હવે આવા ધંધા એની વહુ કે ઘરમાં બેઠો બેઠો કરતો હોય, એટલે તમે કઈથી બહાર રહીએ સારું. શું? મેં કીધું બાઈને અમારું લોહી પીએ છે, એટલે એના કરતા તમારા ઘરમાં હારા. શું? પણ ધીરુની તો ઘણી બધી ઓબ્ઝર્વેશનથી વાતો છે. ચંપલની વાત તમને કહું ને, તો એ જ્યાં જ્યાં બાયણે જાય ને અહીંયા ચંપલ એક સ્લીપર પહેરે, એક ચંપલ પહેરે. આવું એનો પહેલેથી નિયમ જ છે. હમણાં અમે અહીંયા દાંડિયાનમાં દર્શન કરવા ભેગા ગયેલા. મેં કીધું ધીરુ આજ મોકો છે. મને કે શું? મેં કીધું ચંપલ બદલાવી લે, 2 એકરખા કરી લે. આ હું પીળું સ્લીપર ને આ. અરે મને કે આ ચંપલ એવી રીતે તો લીધા છે. તો મેં કીધું એક ખરખા ન લેવાય? હા, એ તો મતી મોકાણ છે. એકમાં પગ હું નાખતો હતો તો એકમાં બીજા નાખ્યો, એટલે હું તરત થોડોક થકી ગયો. સ્લીપર આવ્યું તો એ ફિટ થઈ ગયો. હવે તો અમે 2 જણા પાછા ભેગા થાય તેથી બદલાવીએ. આ વાત એ વિચાર કરે બેઠો બેઠો, બોલો. સામાન ઘરમાં જોઈએ તો આટલો બધો રાખ્યો હોય. મેં કીધું ધીરુ આટલી બધી બેગું રાખી છે તે ઘરમાં, તે આટલી બધી બેગ છે એમ નહીં, બેગમાં શું છે એ જુઓ. આ બેગ છે ને 400 રૂપિયાની લીધી વેચાતી. મેં કીધું અંદર શું છે? ચોપડીઓ, જોક્સની, વાર્તાની, વ્રત કથાઓની, શારીરિક વિજ્ઞાન, બધી ચોપડીઓ. મેં કીધું આ શું કામ ભેગી કરી છે? આટલી આ ભેગી કરી ચોપડી તો કબાટ લેવો પડ્યો ને. વસંતભાઈ તને બુદ્ધિ નથી એટલી. આ ચોપડી છે ને એ ચોરેલી છે, પછી બુદ્ધિ આવેલી. આવડો કબાટ કેન્યાથી ચોરવો? ચોપડી તો તમારી ત્યાં બેઠા હું તો જોક્સ ને આમ નાખી દઉં, ફરી બીજા ત્યાં જાય તો ફરી વિજ્ઞાન નાખી દઉં. આવડો મોટો કબાટ ક્યાંથી લાવો? એટલે એ 400 નો રકડેથી લીધો, બોલો. મેં કીધું એના પૈસા દે, હપ્તા કરી દીધા, હપ્તા મહિને 20 રૂપિયા. તો એ કે 40 દો ને તો ખાના વાળો દઉં. મેં કીધું ખાનાની જરૂર નથી, આપણે તો ખાલી ચોપડા નાખવા હોય ને. આમાં ચાવી છો? હું બંધ જ રાખું, નકર શું છે છોકરા પછી આના પર ચટણી બાંધે. અમારા ઘરમાં પહોંચ્યું કાંઈ કરવા દેવું નથી. કાલ સરગવાની સિંગુનું શાક બનાવ્યું, મને ન દે. મેં ના પાડી છે, કારણ કે મને મોઢામાં લાગી જાય, હું ના દેવું. ના પાડીએ તો ખીચડી બનાવે, ખીચડી બનાવે અને મને મોટો ખાર ચડે, કારણ કે એ બધા હબડકા ભરતા હોય. હું દૂધ ખીચડી નાખીને હબડકો દાંતમાં ભટકાટ પડી જાય હબડકા. હું શાંતિથી જમતો નથી વસંતભાઈ, ત્રાસી ગયો છું.